નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને, કે જેમાં અત્યાર સુધી આપણે એમ કહેવાય કે ના કોંગ્રેસના ઘણા બધા નેતાઓ કે જે વરિષ્ઠ નેતાઓ છે અને તેમના દ્વારા જે સલાહ સૂચન આપવામાં આવ્યા છે પક્ષમાં, પણ તેની સાથે અમુક જે મન કી બાત જે સામે આવતી હોય ને, તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ મન કી બાત હોય, પરંતુ હવે કોંગ્રેસના જૂના જોગીઓની પણ મન કી બાત સામે આવી છે અને તેમાં તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ના ગમે તેમ કરીને આપણા પક્ષના નેતાઓ ઘણા સારા છે, પણ જે મહત્વપૂર્ણ ધ્યાન આપવાનું છે અને તે છે સંગઠન મુદ્દે. તો હું આજે વાત કરવા જઈ રહ્યો છું મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા દિગ્વિજયસિંહની. દિગ્વિજયસિંહ દ્વારા એક પોસ્ટ જે વાયરલ કરવામાં આવી, એક્સ ઉપર મૂકવામાં આવી અને તેમાં લખવામાં આવ્યું કે જે પ્રમાણે અત્યારે નરેન્દ્ર મોદી જે જમીન ઉપર જે બેસેલા છે અને મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા, આ માત્ર ને માત્ર સંગઠનની શક્તિ છે તેવું તેમના દ્વારા ટાંકવામાં આવ્યું. સાથે જ જ્યારે આ બાબતને લઈને એક ગંભીર ટકોર પણ કરવામાં આવી કે રાહુલ ગાંધી એ અત્યારે તો સામાજિક આર્થિક મુદ્દાઓ પર ઘણા સારા છે, સચોટ સમજ પણ છે, પણ તેની સાથે સંગઠન ઉપર વધારે પડતું ધ્યાન આપવું પણ એ બહુ જરૂરી છે. આ માત્ર એક નહીં, પરંતુ આની પહેલાં શશી થરૂર દ્વારા પણ જે સંગઠનને લઈને જે વાત કહેવામાં આવી હતી, અન્ય નેતાઓ દ્વારા પણ કહેવામાં આવી હતી, પરંતુ શું હવે સંગઠન મજબૂત કરવાની બાબત ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવશે? જ્યારે આ પોસ્ટ શેર કરી અને ત્યારબાદ બીજી એક પોસ્ટ પણ કરી તેમણે કે ના રાહુલ ગાંધી જે પ્રમાણે અન્ય બાબતોને લઈને જે કાર્ય કરી રહ્યા છે બહુ સારું કરી રહ્યા છે, સમજણ શક્તિ બહુ સારી એવી છે, પણ સંગઠનને મજબૂત કરવાની બહુ જરૂરિયાત છે. પોસ્ટ મૂકી હોબાળો પણ થયો અને તેમણે ક્યાંક સ્પષ્ટતા પણ આપી કે હું વિચારધારાને લઈને અત્યારે તો પ્રખર તેનો વિરોધી છું, પણ સંગઠન શક્તિને લઈને હું તેની ઉપર સરાહના પણ હું તેની કરું છું, તેવું પણ તેમણે કહ્યું. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત આજે આપનાથી કરવી છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે દિગ્વિજયસિંહની આપણે વાત કરીએ, આજે ટાઇટલે જે લેવામાં આવ્યું છે દિગ્વિજયસિંહની મન કી બાત. અત્યાર સુધી તમે મેં અને જે આપણા પેનલિસ્ટ જોડાયા છે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મન કી બાત અત્યારે તો જોઈ હશે, પણ હવે દિગ્વિજયસિંહ દ્વારા જે આ મન કી બાત કરવામાં આવી, એક ફોટો શેર કરવામાં આવ્યો, એક ટકોર કરવામાં આવી. આજે દિગ્વિજયસિંહ છે, તેની પહેલાં શશી થરૂર પણ હતા, અન્ય નેતાઓ દ્વારા પણ જે ઘણી બધી ટકોર કરવામાં આવી. સૌથી પહેલાં તો આ દિગ્વિજયસિંહની મન કી બાત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણીવાર આપણે રાજકારણમાં એવું કહીએ છીએ કે સકારાત્મકતા હોવી જોઈએ, જે અત્યારે ઘણા વખતથી ખોવાઈ ગયું એવું લાગે છે. રામાયણમાં યુદ્ધ જ્યારે પૂરું થયું અને લંકેશને જેથી ભોં ઢાળ્યો, તેથી રામે લક્ષ્મણને એવું કીધું કે જા અને રાવણ પાસેથી કંઈક શીખ લેતો હોય. અને રાવણ પાસે ગયા અને લક્ષ્મણને એણે કાનમાં કંઈક કીધું હતું. એ શું કીધું હતું કદાચ હું તમે બધા જાણીએ છીએ કે રાવણે શું કીધું હતું કે રામની જીત એટલે થઈ કે તારા જેવો ભાઈ એની જોડે હતો, અને ઘણી બધી બીજી શીખ આપી. એમ હરીફ પાસેથી કોઈ શીખ લેવી અથવા એનામાંથી શીખવું એ બહુ મોટી વાત છે. મેં મારી વિશ્લેષકગીરીની કારકિર્દીમાં આટલી સારી સકારાત્મકતા, આમાં કે મન કી બાત આ તે નહીં, હું આને બહુ જ આજની ડિબેટને હું સકારાત્મક લેવા માંગુ છું કે આટલી સકારાત્મકતા બહુ જ ઓછી જોઈ છે. એમાંનું આજનું ઉત્તમ ઉદાહરણ, નોર્મલી આપણે દિગ્વિજયસિંહને બડબોલા નેતા તરીકે વાટવામાં આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ. કોંગ્રેસ માટે આ વાત છેલ્લા ઘણા સમયથી હું એવું માનું છું કે પોણું કોંગ્રેસ અંદર ગણગણાટ કરતું હશે કે સંગઠન નબળું છે, સંગઠન મજબૂત કરવું જોઈએ. રાહુલ ગાંધી એ જ 3, 4, 5, 10 ગણ્યા ગાંઠ્યા એમના સલાહકારો પાસે જ વાત કરે છે, સંગઠન શક્તિ મજબૂત નથી. દિગ્વિજયસિંહે ખોટું શું કીધું આમ જોવા જાવ તો? અને તમને ખ્યાલ હોય તો થોડા દિવસ પહેલા, એટલે થોડાક સમય પહેલા, ગેનીબેન ઠાકોરે પણ ગુજરાતના કોઈ એક પ્લેટફોર્મ પરથી આ વાત કરી હતી. મન કી બાત એટલે હવે જો દિગ્વિજયસિંહની ઉંમર થઈ ગઈ છે, એમને કે બીજો કંઈ રાજકીય કારકિર્દી એવી બનાવવાની ના હોય.
મધ્યપ્રદેશમાં બી એ પોતે ઇલેક્શનથી દૂર રહ્યા હતા 2018માં, અને કમલનાથને સીએમ બનાવ્યા હતા. એટલે બહુ આમ બધી રીતે બહુ હોશિયાર, પોતે 2 ટર્મ મુખ્યમંત્રી પણ રહેલા છે. એટલે એમને પોતાને એક પક્ષ તરીકે, અને યજ્ઞ તમને ખ્યાલ હશે કે હું દર વખતે મારી એક મીઠી ફરિયાદ કોંગ્રેસ જોડે રહે છે કે એવા 10, 15, 20, 25, 50 માણસો જેમણે કોંગ્રેસને બધી રીતે ઊંચી આવતા જોઈ, એમાં મસ્ત એ જે જલજલો હતો એને માણ્યો છે, એવા 50 જણા ચિંતા કરવાવાળા નથી અત્યારની કોંગ્રેસની કે હવે મારે મારું પરિવાર જે આટલું બેસતું જાય છે એને કેવી રીતે ઊભું કરવું જોઈએ. એટલે અને પાછું એમણે સારી રીતે કીધું કે રાહુલ ગાંધીને મીઠી ટકોર. મને એવું લાગે છે કશું ખોટું કીધું નથી. શીખ જેમ હરીફમાંથી લીધી એમ રાહુલ ગાંધીએ પણ આટલા વરિષ્ઠ, દિગ્ગજ અને સિનિયર નેતાએ જ્યારે એમના માટે આવું લખ્યું હોય તો બહુ પોઝિટિવ લઈ અને જરૂરી એટલા સૂચનો સ્વીકાર કરી અને આગળ વધવું જોઈએ. કે એમ કરે ગઈઢા ગાડા વાળે, એ આપણી કહેવત છે. તો આટલું સારું જ્યારે સૂચનો આવ્યા હોય એમાં કેવી રીતે આગળ વધવું. બીજું, પ્રશાંત કિશોર અને પ્રિયંકા ગાંધીની મુલાકાત. પ્રશાંત કિશોરે બહુ ટાઈમ પહેલા કીધું હતું કે કોંગ્રેસને આખું રીશફલ મંથન કરી અને એક નવું કોંગ્રેસ ઊભું કરવાની જરૂર છે. એક નવી ઉર્જા નહીં પણ એક નવું કોંગ્રેસ કઈ રીતે બનાવી શકાય. એટલે આ બધી જ વાતોનો જેને કહેવાય ને ચિતાર કો સમરી કો એ દિગ્વિજયસિંહના ટ્વીટમાં છે. અને ભારતીય જનતા પાર્ટીના ફોટામાં બી સલામ કરવી પડે કે જે અડવાણી ઉપર બેઠા છે, નરેન્દ્ર મોદી નીચે બેઠા છે, એ નરેન્દ્ર મોદી દેશના સર્વોચ્ચ નેતા થયા. અને જે આપણે હમણાં બિહારના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા નવીન, મિસ્ટર નબીન, તો એમના જેવાને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાવી શકે છે. તો આ જે પ્રથા પ્રણાલી છે, હમણાં અમિત શાહ માટે પણ આપણે ક્યાંક લખ્યું હતું કે આ ભાજપમાં જ શક્ય છે. બહુ બધી જગ્યાએ સાંભળ્યું હતું કે આ ભાજપમાં જ શક્ય બને જવું. હા, પ્રેરક શાહને એમણે અમદાવાદ શહેર પ્રમુખને એમણે હાર પહેરાયા હતા. તો આ બધી વસ્તુ મને લાગે છે એક સંગઠનાત્મક શક્તિમાં ઉર્જાનો સુપેરે ઉદય કરવા માટે આવી સકારાત્મક રાજનીતિ કરવી જોઈએ, જે આજે દિગ્વિજયસિંહે કરી છે. હું એમને 2 માર્ક આપું છું વધારે. સાચી વાત છે. અને એક સકારાત્મકપણે અત્યારે હાલ તો જે સમજવું એ બહુ જરૂરી છે તેવી વાત અત્યારે હાલ તો જ્યાં મૂકવામાં આવી છે. ને જેમાં મુકેશભાઈ એક બાબત હું આપણે પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે કોંગ્રેસની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી એમ કહેવામાં આવ્યું હતું કે ના, આ તમામ બાબતોને અત્યારે હાલ તો જે સંગઠન, જે શક્તિ અત્યારે હાલ તો જે વિચારવું બહુ જરૂરી છે, તેની ઉપર ચર્ચા કરવી બહુ જરૂરી છે. પરંતુ ક્યાંક અત્યારે હાલ તો ચર્ચા ન પણ જોવા મળી અને આ તમામ બાબતોને ક્યાંક અલગ રીતે પણ અત્યારે હાલ તો જોવા મળી. પણ હવે જ્યારે દિગ્વિજયસિંહ દ્વારા પણ હવે આ ટકોર કરવામાં આવી છે, પ્રશાંતભાઈએ બહુ સાચું કહ્યું કે આને પોઝિટિવ લો કે ના, અત્યારે હાલ તો શું કરવાનું છે સંગઠનમાં, કેવી રીતે કરવાનું છે. જો એને પોઝિટિવ લેવામાં આવે તો ઘણી બધી બાબતો અત્યારે હાલ તો જે ફેરબદલ થઈ શકે છે, ઘણી સારી રીતે અત્યારે હાલ તો જે આગળ પણ વધી શકીએ છીએ તેવી પણ બાબત કહેવામાં આવી. તો આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો જે દિગ્વિજયસિંહ દ્વારા અત્યારે હાલ તો જે આ કહેવામાં આવ્યું અને જે આ પોસ્ટ કરવામાં આવી તેને લઈને? યજ્ઞભાઈ, એવું છે કે કોઈ પણ ઘર હોય, કોઈ પણ મંડળ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ પણ પક્ષ હોય, વડીલ આખરે વડીલ છે. ઘરમાં પણ વડીલ હોય ને ઉંમર ગમે તેટલી થઈ હોય, પણ એનાથી કંઈક અમુક વસ્તુ દેખાય એને અને જો એ વાત કરે તો એને માનવી પણ પડે અને એની ટકોર કદાચ કરવાની રીત આઘી પાછી હોય ને તો એને ચલાવી પણ લેવી પડે. આખરે એ વસ્તુ જો સાચી હોય તો. અને એ વસ્તુ એમણે જે કીધી એમાં હું કેટલાક અંશે એવું માનું છું કે સાચું છે કે ભાઈ સંગઠનની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ધ્યાન આપવાની જરૂર છે. આવી જો એમણે વાત કરી છે તો એ એમને ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતું હોય એવું લાગ્યું છે અને એમણે કહ્યું છે તે સહર્ષ સ્વીકારવાની જરૂર છે. એક વાત. બીજી વાત એવી છે કે એમણે એ પણ કહ્યું છે સાથે સાથે કે ભાઈ જે રાહુલજી અત્યારે હાલ જે ચાલી રહ્યા છે એમાં સામાજિક અને આર્થિક જે મુદ્દાઓ લઈને અને જે રીતે મહેનત કરી રહ્યા છે એમાં એમની સમજ ખૂબ સારી છે એવું પણ એમણે કહ્યું છે. એટલે એવું નથી કે બિલકુલ પાયા વગરની વાત છે, પણ એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેન્દ્રના નેતૃત્વમાં અને અનેક જગ્યાએ કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટે છે, તો એની અંદર તમારે ધ્યાન આપવું કે આપણે ધ્યાન આપવું જરૂર છે અને સંગઠનને મજબૂત કરવા તરફ જવું જોઈએ. એ ખૂબ સાચી વાત છે. અને તમને કહું કે હમણાં જે જન આક્રોશ રેલી ચાલે છે, યાત્રા, બરાબર, એની અંદર બહુચરાજીમાં અમારા ગુજરાતના અને કેન્દ્રીય મંત્રી પણ હતા એવા માનનીય ભરતસિંહજી સોલંકી પણ બોલ્યા હતા કે એમણે જે રીતે દિગ્વિજયસિંહજીએ મોદીજીનો દાખલો આપ્યો કે જે કંઈ એમને લાગ્યું
એ રીતે ભરતસિંહજી બોલ્યા હતા ને તો લોકોએ બધાએ ફરતું ઘણું બધું થયું હતું કે ભાઈ એમણે એમ કહ્યું કે મોદી અને અમિત શાહ જે બોલ્યા એમણે કર્યું, કે 10 વર્ષ સત્તામાં નહીં આવો તો ના આવ્યા અને આપણે ના આવી શક્યા. તો એના એ વાત એને કેટલાક લોકો એમ કહેતા કે એના વખાણ કર્યા, કેટલાક લોકો એમ કીધું કે એ લોકોએ જે પુરવાર કર્યું એને આપણે કન્ટેમ કેમ ના કરી શકીએ, એના માટે આપણે શું કરવું જોઈએ એની ચર્ચા કરો. એટલે એમાં કશું ખોટું નથી. ઘણીવાર હું એવું માનું છું કે આપણા પક્ષ, આપણા અનુભવ અને સામેનો પક્ષને એની રીતભાત એ જોઈને પણ આપણે આપણી વાતને કંઈક કરી શકાય. નો ડાઉટ હું એવું માનું છું કે અત્યારે ગુજરાત કોંગ્રેસમાં ખૂબ સારી પદ્ધતિથી ખૂબ સારી કામગીરી આખા ગુજરાતમાં ચાલી રહી છે. માનનીય અમિતભાઈ ચાવડા અને માનનીય તુષારભાઈ ચૌધરી સીએલપી લીડર, આ બંને ની આખી ટીમને સાથે લઈ અને જે રીતે ગુજરાતનું ભ્રમણ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એ રીતે હું જઈને અમે હમણાં 2 દિવસ કાલ બરોડા હતો કે બહુ જબરજસ્ત આવકાર છે. હવે એ આવકાર કેટલો ને ક્યાં આપણે પહોંચી શકીએ છીએ આપણે જોવાનું છે. પણ કહેવાનો મતલબ એવો છે કે 100% દિગ્વિજયસિંહની વાત જે છે એ રાહુલ ગાંધી પોતે પણ સાંભળતા જ હોય, જોયું જ હોય અને એના ઉપર ધ્યાન પણ આપશે. અને એક બીજી તમને મહત્વની વાત કહું કે આ વાત આ જે કોંગ્રેસ પક્ષની આજે દિગ્વિજયસિંહે કરી ને એ વાત બરાબર છે કે પક્ષની વાત કરીને પક્ષના વડીલ કરી શકે ને માનવું જોઈએ અને એનાથી કંઈક સુધારા પણ ભલે હું કોઈ 1-2% થાય એ પણ આપણા ફાયદામાં છે એવું માનું છું. પણ આ વસ્તુ માત્ર કોંગ્રેસ પક્ષ પૂરતી સીમિત નથી. આ તમને જાણ માટે કહું, દરેકના ધ્યાનમાં હશે કે હમણાં હાલ જ આપણા અત્યારના રાજ્યપાલ છે ને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે પેલા એમ કે અમિતભાઈ શા માટે કે કોઈને ઊંચો ને કોઈને નીચો કેવી રીતે લાવો એમની પાસે ખૂબ મોટી સમજ છે, આવી વાત કરી હતી. તેમાં એ કઈ ખોટું બોલે હોય કે ખરાબ બોલે એવી વાત નથી કે એમની એક કુને છે ને એ કુને પ્રમાણે કે કામ કરે છે, આવી એમણે વાત કરી હતી. એટલે એ હું એવું માનું છું આ આખા સ્ટેટમેન્ટ ને એમનું જે છે કે ભાઈ માળખાગત જે ફેરફાર કરવાના છે તો એ એમને લાગ્યા હોય તો એ હું માનું ત્યાં સુધી અત્યારે તો ખડગેજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ખૂબ સારી ટીમ કામ કરી રહી છે ને એમાં કઈ ખૂટતું હોય તો ઉમેરશે. અને જે ભારત દેશની ને જે રાજ્યની સરકારો ચાલી રહી છે એમાં જે સામાજિક, આર્થિક અને પ્રજાલક્ષી મુદ્દાઓ છે એને લઈ અને જે કંઈ કરવું પડશે તે કરશે એવું મને ચોક્કસ બેસે છે. ને અત્યારે પહેલી વાત, પહેલા એવું હતું કે રાહુલજીને મળવું એક પાછું એમ કે ઘણી બધી વાર લાગે ને એવું બધું હતું. પણ અત્યારની જે સિસ્ટમ ચાલી રહી છે, જે પ્રશાંતભાઈ કીધું ને 2-4-5 જણાને જે ટીમને પૂછીને ચાલે છે, દરેક માણસની ટીમ હોય પણ અત્યારે હાલ પ્રશાંતભાઈ કહું કે રાહુલ ગાંધીને તમારે કોઈ સચોટ કામ માટે મળવું હોય તો એ બહુ ઈઝી એટલા માટે છે કે આખી ટીમ એને તમે મેલ કરો ને તમને ફોન આવે ને તમે દિલ્હી મળી શકો. જ્યારે મેં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી માટે એવું જાણ્યું છે કે 1-1 વર્ષ સુધી મળી નથી શક્યા. નો ડાઉટ એમની વ્યસ્તતા હોય, આપણે માનીએ છીએ, પણ એવું છે. અને અત્યારે અમારે તો કોંગ્રેસ પક્ષ તો મળવામાં કઈ વાંધો જ ના હોય. પણ ટૂંકમાં હાલની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ માટે થોડી મહેનતની 100% જરૂર છે. ગુજરાત હોય કે ભારત દેશ હોય, દરેક જગ્યાએ. અને એ જે વસ્તુઓ આ તો દિગ્વિજયસિંહ વડીલે કહ્યું, પણ અમારા અમિતભાઈ ચાવડા જે પ્રમુખ શ્રી છે એ તો એવું કહે છે કે કોઈ પણ નાનો માણસ પણ કોઈ પણ મુદ્દો કે સૂચન એ કરી શકે છે, જેના ઉપર અમે 100% વિચાર કરીશું. ક્યાંક આપણે જ સર્વોપરી છીએ એવું નથી. પ્રજા આપણને મળતી હોય, હાર પહેરાવતી હોય, ટોળા આવતા હોય, બધું સાચું, પણ ચૂંટણી આવે પછી આપણને એમ ખબર પડે કે આ કેમ આવું થયું. એટલે આ જે વાત છે દિગ્વિજયસિંહજીની એને સર વધારવી જોઈએ અને હું પોતે પણ માનું છું કે આ વાતને સારી રીતે લઈ અને અમારા માનનીય પ્રમુખ શ્રી ખૂબ સારી દિશામાં આગળ વધશે. સાચી વાત છે અને સકારાત્મક અભિગમની સાથે આગળ વધવું પણ બહુ જરૂરી છે. જ્યારે આ પ્રકારના અત્યારે જો જે સ્ટેટમેન્ટ આવતો એટલે ચોક્કસથી ક્યાંક સવાલ અત્યારે તો ઉપસ્થિત કરવાની જગ્યાએ આમાં શું ફેરફાર કરી શકાય, શું નવું કરી શકાય તેની ઉપર પણ અત્યારે તો જે વિચાર કરો એ બહુ જરૂરી જોવા મળતો હોય છે. સ્નેહલભાઈ, સંગઠન શક્તિની જો વાત કરવામાં આવે ને જે પ્રમાણે જે સરાહના આ વખતે દિગ્વિજયસિંહ દ્વારા પણ અત્યારે તો જે કરવામાં આવી છે, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, મને એક હિન્દીની કહેવત યાદ આવે છે કે હાથ કંગન કો આરસી ક્યાં ઓર પડે લિખે કો ફારસી ક્યાં. એટલે અમુક વસ્તુ એટલી ઓબ્વિયસ હોય છે અને અમુક દેખાય છે કે દરેક વ્યક્તિ એ જોઈ શકે છે ને ગુજરાતની જનતાએ જોયું છે, જાણ્યું છે, એની અંદર ભરોસો મૂક્યો છે ને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ગુજરાતે ને હવે દેશે સ્વીકૃતિ આપી અને સેવા કરવાનો જે મોકો આપ્યો છે, જે દિગ્વિજયસિંહ જેવા એક આપણા દેશના સિનિયર પોલિટિશિયન જે કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ કરે છે અને એમને જયારે આ ટ્વીટ
કર્યું હોય તો સ્વાભાવિક છે કે એ વાત સ્પષ્ટ છે અને દેશને દુનિયા જાણે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી જેવી જે સંસ્થા છે એની અંદર એનું જે સંગઠનાત્મક બળ છે એટલું બધું સારું છે, એટલી બધી લોકશાહી ઢબે એમાં કામગીરી થાય છે કે જે ફોટાની અંદર બતાવેલા એક સામાન્ય કાર્યકર્તા તરીકે બેઠેલા નરેન્દ્રભાઈ મોદીજી આજે આપણા દેશના વડાપ્રધાન છે અને ખૂબ સારી રીતે આ સુકાન એ સંભાળીને આગળ ચાલી રહ્યા છે. એટલે મને લાગે છે કે આ એક સકારાત્મક વાત છે ને આપણે સૌએ એને સકારાત્મકતાથી લઈએ અને આ જ ભરોસો આ જે ભારતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે એ જ અમારી તાકાત છે અને લોકતંત્રને બચાવી લોકતંત્રને ખૂબ જ મજબૂત કરીને આગળ કામ કરવાની જે ધગશ છે એ પણ આની અંદર સ્પષ્ટ દેખાય છે કે સંગઠનાત્મક શક્તિના લીધે આ થઈ રહ્યું છે. સાથે પ્રશાંતભાઈએ પણ જે વાત કીધી કે કોંગ્રેસના 40-50 લોકો હોય, પણ મારે એ કહેવું પડે છે કે એવા પ્રશાંતભાઈ ઘણા બધા લોકો હતા ને આપણે જોયું છે કે છેલ્લા તમે 2-5 વર્ષનો ડેટા કાઢો તો 70 થી વધારે લોકો, જેમાં અર્જુન મોઢવાડિયાજી જેવા પણ એક હતા અને નરહરી અમીન જેવા પણ એક વેટરન આપણે કહી શકાય કે જેમને 2 પેઢીઓ સાથે કામ કર્યું છે. આ બધા લોકો એ લોકોથી કંટાળી, એ લોકોની આંતરિક સિસ્ટમથી કંટાળીને આવી ગયા છે. બીજું સૌથી મહત્વની વાત કે આજે ખાસ જે આપણે આજે ટ્વીટની વાત કરી રહ્યા છે એની ટાઈમલાઈન યજ્ઞભાઈ જોવાની જરૂર છે કે જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ રહી છે ત્યારે જ આ ટ્વીટ બહાર આવે છે અને એની અંદર જેના હેશટેગ છે અને જેને મેન્શન કર્યા છે એ બી તમે જોજો કે એને ઘણા બધા સિનિયર લીડર્સને એની અંદર મેન્શન કર્યા છે. એટલે આ દિગ્વિજય સિંહનો એક સંદેશ છે કે કદાચ એ ડાયરેક્ટલી ના કહી શકતા હોય પણ ઇનડાયરેક્ટલી એ કહેવા માંગે છે કે ભાઈ આ લોકોની જે જપ છે, આ લોકોની જે સંગઠનાત્મક શક્તિ છે એની અંદરથી અત્યારે આપણે કોંગ્રેસની અંદર શીખવા જેવું છે અને કોંગ્રેસ પાર્ટીએ એની અંદરથી શું શીખવા જેવું એવું એ કે કદાચ ડાયરેક્ટલી સ્વાભાવિક છે નથી કહી શકતા, લોકતંત્ર નથી, કારણ કે આની અંદર આપણે હમણાં જ જોયું હતું કે આપણા ગુજરાતના જે એક બેન છે જે કોંગ્રેસ પાર્ટીના ખૂબ જ મોટા અહેમદભાઈના દીકરી છે મુમતાઝબેન, એમને પણ એક સિનિયર પત્રકાર બેને જયારે કોન્ક્લેવમાં પૂછ્યું કે મુમતાઝજી આપ કહીએ कांग्रेस में डेमोक्रेसी है, तो ये बहने ऑनेस्टली कीधुं હતું કે નહીં कांग्रेस में डेमोक्रेसी नहीं है. હવે એ બહેનનું ને એમનો પરિવાર આખો પાર્ટીથી બિલોંગ કરે છે. એટલે યજ્ઞભાઈ આ જે આ ટ્વીટની ટાઈમિંગ છે, આ ફોટોગ્રાફની ટાઈમિંગ છે ને જે આ સ્ટેટમેન્ટનો ટાઈમિંગ છે એ ખૂબ મહત્વનો છે. એટલે કદાચ દિગ્વિજયસિંહ એવું પણ કહેવા માંગે છે કે જે આંતરિક લોકશાહી નથી એ આ વસ્તુથી એક સ્પષ્ટ થાય છે. ત્રીજી વાત કે અહીંયા બેઠેલા મારા ભાઈ, એમને રાહુલ ગાંધીની સ્વાભાવિક છે પ્રશંસા કરવી પડે, કહે છે કે ભાઈ ફલાણા ભાઈ નથી મળતા, આ ભાઈ મળે છે. તો મારે સ્પષ્ટ એ કહેવું છે કે એ લોકોનું જે ડ્રોઈંગ રૂમ પોલિટિક્સ છે એ આખા વિશ્વમાં જાણીતું છે અને હેમંત બિસ્વ શર્મા જેવા લોકો તો એટલા બધા ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા. એમની પેલા બિસ્કિટ અને કૂતરાની વાત બધાને ખબર છે કે ભાઈ જે પ્લેટમાંથી કૂતરાએ બિસ્કિટ ઉઠાવ્યું તો એને લઈને બીજી રિપ્લેસ કરવાની પણ જો એમને કર્ટસી નથી એટલે મેં પાર્ટી છોડી, એવું એમનું કહેવું હતું. અને આપણે આખી દુનિયાએ જોયું છે, એમને ઓન સ્ક્રીન હજારો વાર કીધું છે. એટલે જયારે એક પાર્ટીની અંદર, હું મારી વાત અડધી મિનિટમાં જ પૂરી કરી છે ભાઈ, કે એક પાર્ટીની અંદર જયારે આવી લોકતંત્ર ના હોય, એક પરિવારવાદ પર ચાલતું હોય, મેરિટ્સ જોવામાં ના આવતા હોય, તો ઘણા બધા નેતાઓ એ છોડી અને બીજી પાર્ટીની સાથે કામ કરવા માંડે છે અને બીજા જે નેતાઓ છે એ લોકો પણ કદાચ ક્રમશઃ નિષ્ક્રિય થઈ શકે છે. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને તેની બીજી જે સંલગ્ન સંસ્થાઓ અને માતૃ સંસ્થા જે RSS ના જે એમને વાત કરી છે દિગ્વિજયસિંહે, એ આખી દુનિયા જાણે છે, માણે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં અને ભારતની અંદર સ્વીકૃતિ મળી છે અને આગામી વર્ષોમાં પણ ગુજરાતની જનતા અને ભારતની જનતા ભારતીય જનતા પાર્ટીની આ શક્તિના લીધે એને સમર્થન આપતી રહેશે. મુકેશભાઈ, એક બાબત દર વખતે ક્યાંક ચર્ચાતી હોય છે કે અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક એમ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા એમ કહે છે કે ના સંગઠનમાં ફેરફાર કરો કરો કરો, પણ ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવામાં આવતા નથી. આ તો માત્ર દિગ્વિજયસિંહે કહ્યું છે. આની પહેલાં શશી થરૂર હોય કે જે પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોરની પણ વાત હોય, દરેક લોકો કહી રહ્યા છે કે ના હવે ચેન્જીસ લાવવો એ બહુ જરૂરી છે, પણ ક્યાંક હજુ પણ ચેન્જીસ જોવા મળતા નથી. અહીંયા આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધી, ત્યારે પણ તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના જે તરાલ તો નહીં ચાલે, એમને બહાર કાઢી દઈશું, પણ સંગઠન મજબૂત બનાવીશું. પણ જો પીઢ જે નેતાઓ હોય, આટલા જૂના વરિષ્ઠ નેતાઓ હોય, એ અત્યારે તો જો કહેતા હોય તો અત્યારે સૌથી પહેલા એની ઉપર પણ વિચાર કરવો એ બહુ જરૂરી નથી જોવા મળતો હવે મુકેશભાઈ?
તમારી વાત છે ને એ તમે એક મીડિયાના માધ્યમથી કરો છો એટલે બરાબર છે, પણ વાત એવી છે કે જે ફેરફારો છે ને એ હાલ અત્યારે સમયાંતરે જે લાગે છે એ થતા જ હોય છે. હમણાં જ ઓબીસીમાં નિમણૂક ગુજરાતમાંથી ચંદનજી ઠાકોરની રાષ્ટ્રીય લેવલે થઈ, અને એવા અનેક જે નિમણૂકો આખા ભારતમાં દરેક જગ્યાએ થતી હોય છે. એના વર્કિંગ કમિટી છે, એના પછી કદાચ સંગઠનમાં સારા એવા ફેરફાર આવશે પણ ખરા. પણ હું એવું કહું છું કે જે રીતે આપણે વાત કરીએ છીએ કે રાહુલજીએ ગુજરાતમાં વાત કરી કે ભાઈ સબકો ફ્રી હેન્ડ મિલેગા, અને જેને કામ કરવું છે એને આગળ આવવાની તક મળશે, જેને નથી કરવું તેને ઘરે પણ આરામ કરે, પછી ચૂંટણી વખતે કામ કરશે એમને. પણ હાલ સંગઠનની વાત છે તો એમણે વધારે કામ કરવાની જરૂર પડશે, આવી એમણે વાત કરી, તેમાં કંઈ ખોટું નથી. અને અત્યારે હાલ જે રીતે જિલ્લા પ્રમુખોની નિમણૂક ગુજરાતમાં થઈ છે એ રીતે ખૂબ સર્જનાત્મક રીતે એ લોકો કામ કરી રહ્યા છે, જે હું જન આક્રોશ યાત્રામાં એમની જે જવાબદારીઓ એ નિભાઈ રહ્યા છે એ હું જોઉં છું. બીજી વાત જે ભાઈ સ્નેહલભાઈએ કરીને થોડી રાજકીય વાત કરી કે ભાઈ કોંગ્રેસમાં પરિવારવાદના, તો હું માનું છું કે અટલ બિહારી વાજપેયીજી હતા ને, એમણે કાનમાં કહ્યું હતું અડવાણીજીને कि नरेंद्र भाई को मुख्यमंत्री आप बना रहे हो, आप देख लेना क्या होता है. તો આજે અડવાણીજી છે ને વડાપ્રધાનના ઉમેદવાર હતા આપણા દેશના, એ સૌ કોઈ જાણે છે, 140 કરોડ લોકો. પણ આજે એમને કોરાણા મૂકી દેવામાં આવ્યા, તમે સમજો. તો એ દરેક પાર્ટીની નીતિ રીતિ હોય છે, કઈ રીતની હોય છે ને એમની કઈ વિચારધારા છે એ મને નથી ખબર. નહીતર એ પણ જેમ દિગ્વિજયસિંહ છે, કદાચ અડવાણીજી છે વરિષ્ઠ આગેવાન જ છે અને જબરજસ્ત એમની યોગદાન છે આ પાર્ટીમાં. પણ મારું કહેવાનો મતલબ એવો છે કે જે રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં નિગમોમાં નિમણૂક આજે નથી થતી. મારા સ્નેહલભાઈ જેવાની નિમણૂક થતી હોય તો મને ખુશ થઈએ આપણે કે ભાઈ આ નિગમો ખાલી પડ્યા રહે છે અને તમે એમાં નિમણૂકો કેમ નથી થતી. પણ એ ક્યાંક ને ક્યાંક એમની પાર્ટીની આંતરિક બાબત છે, નહીં કરી શકતા હોય. એનું કારણ એવું છે કે ચારે કોર ગુજરાતમાં અત્યારે કૌભાંડની પરંપરા જે રીતે જોઈ રહ્યા છો તમે, જુઓ એમાં ક્યાંક ને ક્યાંક બધા મળતિયાઓ બહાર આવે છે. તો એ પણ ડર હોય એમના નેતાઓને, અને એના હિસાબે ન થતી હોય. પણ મૂળ વાત એવી છે કે દરેક પાર્ટીએ પોતપોતાની નીતિ રીતિની વિચારધારાને વળગી અને કામ કરવું જોઈએ, અને કરે છે. ક્યાંક દિગ્વિજયસિંહ જેવાએ જે વાત કરી એને લઈને ચાલવું જોઈએ એવું ચોક્કસ માનું છું. ઓકે, જે મુકેશભાઈ કહ્યું તેને લઈને તો જવાબ આપજો, પણ તેની સાથે એક સવાલ મારે એ પણ આપણે પૂછવો છે, અને થોડું ટૂંકમાં કહેજો કે આંતરિક લોકશાહીની જ્યારે વાત આવતી હોય ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ અત્યારે તો સવાલ થતો હોય છે, તેને લઈને પણ શું કહેશો? જો યજ્ઞભાઈ, આપણે સ્પષ્ટ રીતે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક બૂથ લેવલના કાર્યકર્તા બૂથ અધ્યક્ષને બોલાવીને પૂછે છે કે ભાઈ તમને જે હવે અમારા જે નિમણૂક થવાની છે વોર્ડના, એટલે એક વોર્ડના જે પ્રમુખની, એના જે નામ છે એનું સજેશન લે છે. એટલે તમે સમજો કે આ સ્તરથી લઈ અને પ્રદેશ અધ્યક્ષ સુધી એક નિયત સિસ્ટમ છે અને એ પાર્ટી ફોલો કરે છે, અને 100% લોકતાંત્રિક રીતે આ વસ્તુ થાય છે. અને એનું જીવંત ઉદાહરણ જ્યારે અમારા વિરોધી કે દિગ્વિજયસિંહ જેવા આપતા હોય કે એક સામાન્ય કાર્યકર્તા જે પ્રધાનમંત્રી બની ગયા, એમને એમની ટ્વીટના માધ્યમથી કીધું છે. આ એક વાત છે. બીજું જે કોંગ્રેસની પોકળ દાવા છે કે ભાઈ આ લોકો 30 વર્ષથી એવું કહે છે યજ્ઞભાઈ કે અહીંયા કૌભાંડ થાય છે, આ થાય છે, તો એમના નેતા ક્યારેક કહે છે હાઇડ્રોજન બોમ્બ ફૂટશે, રાહુલભાઈ કહે છે. પછી એક મહારાષ્ટ્રના નેતા કે 19 તારીખે, એક મિનિટ વચ્ચે ના બોલો, 19મી તારીખે રાહ જુઓ, બધાને 19મી ની રાહ જોવડાવી દી યજ્ઞભાઈ, આપણને ખબર છે. એટલે હવે મારે એક મિનિટ મારી વાત પતવા દો. આ મુકેશભાઈ ડિસ્ટ્રપ્શન કરે છે, એ લોકો બધી જગ્યાએ આ પ્રકારનું ડિસ્ટ્રપ્શન કરે છે. કે આ લોકોની એક પણ વાત જે છે તે તથ્યવાળી વાત નથી, તથ્યવિહીન વાત, ખોટા મુદ્દા, ખોટા આક્ષેપ, લોકોથી દૂર રહેવું અને પ્રજાની વચ્ચે નહીં જવું અને એક રાજાશાહી ઢબે પાર્ટી ચલાવી, રાજાશાહી ઢબે દેશ ચલાવો, એ આ લોકોની માનસિકતા છે. પ્રશાંતભાઈ, લાગે છે કે ના તરત તો કોઈ ફેરફાર થશે તેમ? મુકેશભાઈ મારી જો થોડોક સમય ઓછો છે પ્લીઝ. મુકેશભાઈ મારી જો થોડોક સમય ઓછો છે. પ્રશાંતભાઈ, લાગે છે કે ના કોઈ ફેરફાર થશે તેમ? બંધ છે અવાજ એમનો. પ્રશાંતભાઈ અનમ્યુટ કરજો. જો પોઝિટિવ લઈ, સકારાત્મક લઈ અને રાહુલ ગાંધીને એમ લાગતું હોય કે મારા એક સિનિયર આગેવાને મને આ ટકોર કરી છે અને સાચી છે અને મારે કરવું જોઈએ, પણ બંને વચ્ચે કંઈ અનબન હોય, રાહુલ ગાંધી અને દિગ્વિજયસિંહ વચ્ચે ઓલરેડી જો કોઈ અનબન હોય અને એમ થાય કે આ તો મારી સામું લખવા માટે જ બેઠા છે એટલે એને નેગેટિવ લે તો મતલબ નથી. મારે વાત એ કરવી છે, હમણાં મુકેશભાઈએ મને પણ કીધું કે ભાઈ
રાહુલ ગાંધીને મળવું હોય તો મેલ કરી દો, થઈ જાય છે, આમ છે તેમ છે. મેં યાહુ પરથી 13મી ઓગસ્ટ 2024 ના દિવસે પ્રિયંકા ગાંધીને એક આખા પાનાનો લેટર મોકલ્યો હતો, બધું મારો પરિચય આપીને પ્રોપર, ને ગુજરાતની પરિસ્થિતિ અંગે. કોઈ રિપ્લાય ના આવ્યો. પછી રાહુલ ગાંધી માર્ચ મહિનામાં આવવાના હતા, એટલે 7મી માર્ચે એ જ મેલ મેં રાહુલ ગાંધીને ફોરવર્ડ કર્યો કે તમે આ રીતે આવી રહ્યા છો તો, અને મેં આ સંદર્ભમાં આ મેલ બહુ લોંગ બેક મોકલ્યો છે, કોઈ પ્રત્યુત્તર ના આવ્યો. તો એનો હજી સુધી કોઈ પ્રત્યુત્તર નથી આવ્યો. 7 માર્ચ 2025. આ બધી ખોટી વાતો છે. એટલે મૂળ તકલીફ એ છે, બંને બાજુ જે બી હોય, પણ આ તો મારું ઓફિશિયલ, મેં તમને જે કીધું. ભાઈ તમારી વાત ખોટી છે એવું કે છે ભાઈ. ના, મુકેશભાઈની વાતો ખોટી છે. મુકેશભાઈની વાતો ખોટી છે. તમે ચાલો, ઓકે, પ્રશાંતભાઈ જરા ટૂંકમાં કહી દો પ્લીઝ. નિગમોની નિમણૂક કેમ નથી થતી એની વાત કરો. ઓકે મુકેશભાઈ. પ્રશાંતભાઈ કન્ટિન્યુ. રાહુલ ગાંધી અત્યારે ટીમના કેપ્ટન તરીકે ટીમને લગતા તમામ સૂચનો બધી બાજુથી આવકાર્ય રાખી ફૂકી અને જેટલું શક્ય હોય એટલું ઇમ્પ્લિમેન્ટ જ કરવું જોઈએ. જો હાલત ખસ્તા હોય, મારી હાલત ખસ્તા હોય, તો મારે લોકો મેક્સિમમ સાંભળવાના જ હોય અને એમાંથી જે સારું લાગે બધું ઇમ્પ્લિમેન્ટ કરી જ નાખવાનું હોય. આ વાત ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી છે અને છે. પ્રશાંતભાઈ, મુકેશભાઈ અને સ્નેહલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા જે મન કી બાત તો કહેવામાં આવી છે, હવે તેને લઈને હવે કેવી રીતે પાર્ટી વિચારશે અને હવે કેવી રીતના ફેરબદલ થશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.